સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર। વડોદરાની જાણીતી બરોડા યુથ ફેડરેશન અને વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વડોદરા દ્વારા સંયુક્ત રીતે 18 જેટલા દિવ્યાંગોનું જીવન સરળ બનાવવા માટે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ વિશેષ હાજર રહ્યા હતા। સમગ્ર આયોજન દિવ્યાંગોને સમાનતા મળે તે માટે રાખવામાં આવ્યું હોવાનું તેમજ ભવિષ્યમાં પણ આ જ રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું રૂકમિલ શાહનું કહેવું છે। બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહનું કહેવું છે કે અમે બાળકોથી લઈને વૃદ્ધો તથા દિવ્યાંગો માટે વર્ષભર વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ। હાલમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વડોદરા સાથે મળીને 18 જેટલા દિવ્યાંગોને વિવિધ પ્રકારની સાધન સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં 7 વ્હીલચેર, 3 વસ્તુઓ ભરેલી લારીઓ, 5 સીવણ મશીન અને 3 પૈડાવાળી વિશેષ દિવ્યાંગ સાયકલોને સમાવેશ થાય છે। આ તમામ વસ્તુઓ દિવ્યાંગોને પગભર થવા તેમજ તેમના રોજિંદા જીવનને સરળ બનાવવા માટે ઉપયોગી નીવડશે, સાથે જ તેમના જીવનમાં સમાનતા પણ લાવશે તેવો અમને વિશ્વાસ છે। વધુમાં રૂકમિલ શાહનું કહેવું છે કે આ પ્રસંગો અમારો ઉત્સાહ વધારવા માટે વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ ખાસ હાજર રહ્યા છે। તેમના હસ્તે જ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર અમારા સુંદર પ્રયાસોને બિરદાવ્યા છે। અમે ભવિષ્યમાં પણ દિવ્યાંગજનો સહિતના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચે તે માટે પ્રયત્નશીલ રહીશું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વીબીએન વડોદરા રિજિયન અને બરોડા યુથ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિવ્યાંગજનોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે એના ભાગરૂપે સ્વાવલંબન સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત 7થી વધારે વ્હીલચેર, 3થી વધારે ટ્રાઇસિકલ, 3થી વધારે કાર્ટ અને 5થી વધારે સીવિંગ મશીનનું આ દિવ્યાંગજનોમાં વિતરણ કરવામાં આવ્યું છે। જે પાછળનો હેતુ એ જ છે કે કઈ રીતે દિવ્યાંગજનો વ્યવસાય સાથે સંકળાઈને જીવન જરૂરિયાતના જે રોજિંદુ જીવન છે એમાં કઈ રીતે લોકો પગભર થઈ શકે અને આગામી દિવસોમાં પણ 50થી વધારે દિવ્યાંગજનોને કોઈને કોઈ સહાય રીતે આ અલગ અલગ સહાયના ભાગરૂપે સહાય કરવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.